ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં કે હલકું ફૂલકું ડિનર ખાવું હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જાય એવો નવો નાસ્તો. આ નાસ્તો આપણે દાળ ચોખા પલાળ્યા વગર, રવાના ઉપયોગ વગર અને ઈનો વગર બનાવ્યો છે. એકદમ હેલ્ધી, ટેસ્ટી, ઓછા તેલમાં તૈયાર થયેલો આ નાસ્તો તમને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં દાળ ચોખા પલાળ્યા વગર એકદમ હેલ્ધી, ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 1 વાડકી જેટલા ઘઉંના ફાડા લીધા છે. આજે આ નાસ્તો આપણે ઘઉંના ફાડામાંથી બનાવીએ છીએ. બાઇન્ડિંગ માટે હું ફક્ત 1/4 કપ જેટલી ચણાની દાળ ઉમેરું છું, પણ દાળ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે દાળ ના ઉમેરવી હોય તો ફક્ત ઘઉંના ફાડા સાથે પણ આ નાસ્તો એકદમ પરફેક્ટ બને છે. તો હવે ફાડા અને દાળને આપણે ખૂબ જ સારી રીતે ધોઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં ઘઉંના ફાડા અને દાળને વોશ કરી લીધા છે. હવે આમાંથી બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી અને હલકા ગરમ પાણી સાથે ઘઉંના ફાડા અને દાળને આપણે 1 કલાક માટે પલાળી દઈશું. આજે જો તમારે નાસ્તો સવારમાં બનાવવો હોય તો રાત્રે પણ તમે ઘઉંના ફાડા અને દાળને પલાળીને રાખી શકો છો. તો ફક્ત 5 મિનિટમાં સવારમાં તમારું બેટર તૈયાર થઈ જાય અને બીજી 5 મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જશે. તો હવે અહીંયા લગભગ 1 કલાક પછી તમે જોઈ શકો છો ઘઉંના ફાડા ખૂબ જ સારી રીતે પલળી ગયા છે. સાથે ઉમેરેલી દાળ પણ સરસ ફૂલી ગઈ છે. તો આને આપણે વધારે પલાળવાની જરૂર નથી. આપણે હલકા ગરમ પાણીમાં પલાળ્યું હતું એટલે બધી જ વસ્તુ સારી રીતે પલળી ગઈ છે. તો હવે ખીરું બનાવવા માટે આમાંથી જે કાંઈ એક્સ્ટ્રા પાણી છે એને કાઢી લેશું અને આ પલાળેલા ફાડા અને દાળને મિક્સર જારમાં ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આની અંદર આપણે 2 થી 3 અથવા જેવી તીખાશ જોવે એ પ્રમાણે લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. સાથે એકદમ સારા ટેસ્ટ માટે 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશું. ખાટું મોળું ગમે તે દહીં તમે લઈ શકો છો. અને હવે આને એકદમ સ્મૂધ એવું પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો ઘઉંના ફાડા અને દાળ સાથે આપણે એકદમ સરસ હાંડવા જેવું બેટર તૈયાર કર્યું છે. આ બેટરમાંથી તમે પુડલા, ઢોકળા, અપ્પે અને અત્યારે આપણે જે હાંડવા શેપનો નાસ્તો બનાવીએ છીએ એ બધું તૈયાર કરી શકો છો. નાસ્તાને થોડો હેલ્ધી બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલું સમારેલું ગાજર, 2 ટેબલસ્પૂન જેટલા સમારેલા કેપ્સિકમ, અડધા કપ જેટલી છીણેલી દૂધી ખાસ ઉમેરજો, બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીએ અને મસાલામાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. સાથે આમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીએ અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ, જે આપણા નાસ્તાના બધા સ્વાદને બેલેન્સ કરશે. 2-3 ટેબલસ્પૂન જેટલા અધકચરા વાટેલા શેંગના દાણા ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે શાકભાજીઓ ઉમેરીએ છીએ એટલે તમે જ્યારે ખીરાને પીસો ત્યારે ખાસ પાણી વધારે નથી ઉમેરવાનું. નહીં તો તમે જ્યારે શાકભાજી ઉમેરશો ત્યારે શાકભાજીનું પાણી અલગ થઈ અને તમારું ખીરું ઢીલું થઈ જશે. તો ખીરાની કન્સિસ્ટન્સી તમારે આ રીતની મીડિયમ રાખવાની છે. હવે નાસ્તો એકદમ ઝટપટ તૈયાર કરવા અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા લીધા છે. સોડાની જગ્યાએ તમે અડધી ચમચી ઈનો પણ વાપરી શકો છો. અને જો તમે પુડલા બનાવતા હોય તો અહીંયા તમારે સોડા ઉમેરવાની બિલકુલ જરૂર નથી. તો હવે સોડાને સારી રીતે મિક્સ કરી અને આપણે ઘરમાં રહેલી સિમ્પલ કઢાઈમાં નાસ્તો તૈયાર કરીશું. તો અહીંયા આપણે કઢાઈમાં 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર તેલ ઉમેરી દઈશું. પહેલી વાર તેલ તમારે થોડું વધારે ઉમેરવાનું, પછી તમે ઓછા તેલમાં પણ નાસ્તો બનાવી શકો છો. હલકું તેલ ગરમ થાય એટલે ચપટી જેટલા રાઈના દાણા, ચપટી જેટલું જીરું, થોડા સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી આ રીતે આપણે તૈયાર કરેલું ખીરું 1 ચમચા જેટલું ઉમેરી દઈશું. ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી ઢાંકી અને ધીમા ગેસ પર 3 મિનિટ માટે થવા દેશું. 3 મિનિટ પછી તમે જો આ રીતે સાઇડ્સ એકદમ ક્રિસ્પી દેખાવા માંડશે એટલે હવે આ સ્ટેજ પર 4-5 ટીપા જેટલું આ રીતે તેલ ઉપરની સાઈડ ઉમેરી દઈશું અને આ રીતે એની સાઈડને પલટાવી દઈશું. તો તમે જુઓ એકદમ ઇઝીલી તમારો નાસ્તો કઢાઈમાં બિલકુલ નહીં ચોંટે અને ઇઝીલી તમે સાઈડ પલટાવી નાસ્તાને બંને બાજુથી ક્રિસ્પી કરી શકશો. તો અહીંયા તમે જોઈ શકો છો ફરી 2-3 મિનિટ પછી આપણો નાસ્તો એકદમ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે. આ રીતે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ ચાકુ બંને બાજુથી સરસ ક્લીન બહાર આવે છે.
મતલબ આપણો નાસ્તો પરફેક્ટ એવો તૈયાર છે. આ રીતે તમને સાઈડ પલટાવીને બતાવું તો તમે જો બીજી બાજુ પણ નાસ્તો સરસ ક્રિસ્પી થઈ ગયો છે અને હલકા સોડા ઉમેર્યાને એના કારણે સરસ મજાનો જાળીદાર પણ બન્યો છે. તો ગરમા ગરમ આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, તમને બહુ જ ભાવશે. દાળ ચોખાનો હાંડવો પણ ભૂલી જાઓ, એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.